ડોલાવણ તાલુકાના પીઠાદરા ગામે પત્રકારત્વના પવિત્ર વ્યવસાયને બદનામ કરતી એક ઘટના સામે આવી છે। સુરતથી આવેલા 3 કથિત પત્રકારોએ ગરીબોના હકનું અનાજ આપતી સંસ્થા અનાજની દુકાન પર જઈને સંચાલકને ધાક ધમકી આપી ખંડરી માંગવાનો પ્રયાસ કર્યો હતો। મળતી માહિતી મુજબ સુરત શહેરના રહેવાસી નરેન્દ્ર મદન મોહનસિંહ, સપનાસિંહ રાજપૂત અને હિરેન મહેતા પોતાની વૈભવી કાર લઈને પીઠાદરા ગામે સરકારી સસ્તા અનાજની દુકાને પહોંચ્યા હતા। ત્યાં તેમણે પોતાને પત્રકાર તરીકે ઓળખાવી સંચાલક પર ખોટા આક્ષેપો કર્યા હતા કે તમે અનાજ ઓછું આપો છો અને તેની ફરિયાદ અમારી હેડ ઓફિસે થઈ છે। આ ત્રિપુટીય સંચાલક પર દબાણ લાવતા કહ્યું કે જો તમારે ઇન્ટરવ્યૂ ના આપવું હોય તો 21,000 રૂપિયા આપવા પડશે। ગભરાઈ ગયેલા સંચાલકે જ્યારે તેમની પાસે પ્રેસ આઈડી કાર્ડ માંગ્યા ત્યારે આ કથિત પત્રકારો ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા। આઈડી કાર્ડ બતાવવામાં નિષ્ફળ રહેલા કથિત પત્રકારો ત્યાંથી રવાના થતા સંચાલકને શંકા ગઈ હતી। તેમણે તરત જ ડોલાવણ પોલીસનો સંપર્ક કર્યો અને ત્રણેયને પોલીસ મથકે લઈ આવ્યા હતા। તાપી ડીવાયએસપી પ્રમોદ નરવડેના માર્ગદર્શન હેઠળ પોલીસે ગુનો દાખલ કરી ત્રણેયની ધરપકડ કરી છે અને આ ગુનામાં વપરાયેલી કાર પણ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। 4/4/2026 ના રોજ ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2) તથા 54 મુજબનો એક ગુનો દાખલ કરવામાં આવેલ છે। સદર ગુનાના કામે ફરિયાદી શ્રી પિયુષભાઈ ગામિત નાઓએ એવી ફરિયાદ આપેલ છે કે આ કામના આરોપીઓ નરેન્દ્રભાઈ મદન મોહનસિંહ રહેવાસી સુરત, સપનાસિંહ વાઇફ ઓફ ઉપેન્દ્રસિંહ રાજપૂત તથા હિરેનભાઈ વસંતલાલ મહેતા નાઓએ પોતે એક સ્વિફ્ટ કારમાં આવી આ કામના ફરિયાદીને પોતે પત્રકાર હોવાનું જણાવી અને તમારા વિરુદ્ધમાં તેઓની હેડ ઓફિસે અરજી આવેલ હોવાનું જણાવી તમો આ કામના સાહેદોને સરકારી અનાજ ગ્રાહકોને વજન કરતાં ઓછું આપો છો, જે સંદર્ભો તમારો ઇન્ટરવ્યૂ લેવાનો છે અને જો તમે ઇન્ટરવ્યૂ ના આપો તો તમારે અમને 21,000 રૂપિયા આપવા પડશે તેવું જણાવી અને આ કામના ફરિયાદી પાસેથી ખંડણી માંગતા આ કામના ફરિયાદીએ તેઓ પાસેથી પ્રેસ અને મીડિયાના કાર્ડની માંગણી કરતા આ કામના આરોપીઓ ત્યાંથી જતા રહેલા, જે સંદર્ભે ઉપરોક્ત કલમથી ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। ત્યારબાદ આ કામના આરોપીઓને પોલીસ સ્ટેશન ખાતે પકડી લાવી આગળની તપાસ ચાલુ રાખવામાં આવેલ છે। આ કામના આરોપીઓ પાસેથી ટીવી ન્યૂઝ 24 પ્રેસ, એક્સપ્રેસ પ્રેસ તથા ન્યૂઝ સ્ટારના રિપોર્ટર તરીકેના કાર્ડ મળી આવેલ છે, જે સંદર્ભે પણ આગળની તપાસ ચાલુ છે।